નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ દામા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જાની પ્રેરક ઉપસ્થિતિમાં બીજા તબક્કાનું ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ લુણાવાડા સ્થિત બીઆરસી ભવન ખાતે યોજાયો. મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગની કુલ 111 ખાલી જગ્યાઓ માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માટે રાજ્યભરમાંથી કુલ 637 શિક્ષક ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે પૈકી નિયમ મુજબ 95 શિક્ષકો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ 95 શિક્ષકોને તેમની પસંદગી મુજબની શાળા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચેરમેન નરેન્દ્ર દામા અને ડીપીઓ કૃપાબેન જાના વરદ હસ્તે સ્થળ પર જ નિમણૂક હુકમ સુપ્રત કરવામાં આવ્યા હતા. પોતાના વતન કે ઇચ્છિત જિલ્લામાં સેવા આપવા માટે લાંબા સમયની રાહ જોઈ રહેલા શિક્ષકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો છે. મહીસાગર જિલ્લા ફેરબદલી બીજા તબક્કાનો કેમ્પ પોલન સ્કૂલ બીઆરસી ભવન ભુરાવા ખાતે લુણાવાડા ખાતે રાખવામાં આવેલ છે, જેમાં ખાલી જગ્યાઓ 111 છે અને જેમાં 637 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને એની અંદરથી અત્રે 95 ઉમેદવારો હાજર રહ્યા છે અને જેઓએ પોતાની મનગમતી જગ્યાઓ પસંદ કરી છે. એ માટે આ જિલ્લા શિક્ષણ સમિતિથી સુચારું આયોજન કરી અને પારદર્શક વહીવટ થાય એ માટે સરસ આયોજન કર્યું છે અને દરેકને પોતાની જગ્યા મળી રહે. જે દૂર દૂર અત્યાર સુધી જિલ્લા બહાર જેઓ ફરજ બજાવતા હતા, અત્યારે પોતાની મનગમતી જગ્યાએ એટલે કે પોતાના જિલ્લામાં, પોતાના વતનમાં અને પોતાના સ્થળે એનું એમને મળ્યું છે, ત્યારે દરેક આનંદની લાગણી અનુભવે છે અને પોતે પોતાની જગ્યા પર જઈ અને સારું એવું શિક્ષણનું પાથું પીરસે એવી અપેક્ષા અમે જિલ્લા શિક્ષણ ચેરમેન તરીકે અને અમારી સારી ટીમ વતી અને આ સૌ શિક્ષક સંઘો વતી રાખીએ છીએ. બદલી ઓર્ડર મળતા જ શિક્ષકો અને તેમના પરિવારજનોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. શિક્ષકોએ વહીવટીતંત્ર અને શિક્ષણ સમિતિનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. હું ચૌહાણ વિશાલભાઈ ફતેપુરા તાલુકામાં જાંબાસર પ્રાથમિક શાળામાં હતો. ત્યાંથી મને અહીંયા સંતરામપુર તાલુકામાં મહીસાગર જિલ્લામાં નરસિંહપુર પ્રાથમિક શાળામાં મળી ગયું છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે. હા, મને મારા વતનનો લાભ મળી ગયો છે. આ લાભ મને 2002 નો થયો, લગભગ 25 વર્ષ ઉપર થઈ ગયા છે. બહુ આનંદની લાગણી અનુભવું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારો અને પ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.